गुजरात के भावनगर में गर्मी की शुरुआत होते ही पानी के लिए हाहाकार मचना शुरू हो गया है। गर्मी की शुरुआत के साथ ही भावनगर शहर में पानी के लिए हाहाकार मचना शुरू हो गया है और अब शहर में पानी की आवक से ज्यादा जावक बढ़ जाने की वजह से महापरियेज योजना से ज्यादा पानी निकालने का फैसला किया गया है। हालांकि कुछ इलाकों में पानी कम दबाव से वितरण होने पर शहर के ऐसे क्षेत्र में टैंकर से पानी पहुंचाने की शुरुआत हो चुकी है। भावनगर शहर के अधिकांश जिले से पानी कम होने लगा है। जिले के 13 बांधों में से केवल 3 बांधों में 70% पानी है, जबकि अन्य बांधों में केवल 20 से 35% पानी है, जिससे भावनगर जिले को सिंचाई और पीने के लिए पानी की समस्या का सामना करना पड़ रहा है। भावनगर शहर के शत्रुंजय बांध के अलावा बोरा तालाब से भी पानी की आपूर्ति की जाती है, जहां शहर में पानी कम दबाव से भेजा जाता है। पानी की समस्या को हल करने के लिए नगर निगम पिछले महीने 900 टैंकर से पानी दे रहा है, जिसमें अब गर्मी की शुरुआत होते ही 1200 टैंकर बढ़ा दिए जाएंगे। टैंकर राज को खत्म करने के लिए 160 करोड़ की लागत से भावनगर शहर में विकड़िया से लाइन का विस्तार किया गया है, लेकिन आज इस लाइन से एक बार भी पानी नहीं छोड़ा गया है, जिसके कारण भावनगर शहर की जिस एकमात्र तालाब से पूरे भावनगर को पीने का पानी मिलता है, उसमें भी पानी नहीं छोड़े जाने पर नगर निगम ऐसे इलाकों में पानी की जरूरत को पूरा करने के लिए टैंकर भेज रहा है और जनता का पैसा पानी की तरह बर्बाद कर रहा है। फूलसर मफतनगर અમારે છેલ્લા 6 મહિનાથી પાણી જ નથી આવતું ને વારંવાર મત જોતા હોય તો ભાજપ વાળા આવે ને કોંગ્રેસ વાળા આવે। અત્યારે એમ કે બેટી પઢાઓ ને બેટી બચાવો તો પાણી વગર હું બેટી પઢાઈ બેટી બચાવી તો પેલા જોવા તો આવું જોઈએ કે પાણી છે કે નથી। ગરીબ માણસોના ઘરે જ નહીં મત જોતા હોય ત્યારે બેટી આવવાનું તો એમ કે હાલો મારી બેનો ભાજપને મત દેજો ને કોંગ્રેસને મત દેજો આને પગે લાગશે ને હાથ જોડશે ને બેનો આમાં મત દેજો ને કમર દબાવજો ને પંજો દબાવજો તો એને અત્યારે જોવા આવવું પડે ને કે મારી બેનું પાણી વગરનું છે કે નહીં। એમ મત હા એમ મત જોતા ત્યારે જીતી જાય ત્યારે એમ કે વાહ બેનો વાહ, પછી કોઈ બેનું સામું નથી જોતું ને ભાઈનું સામું નથી જોતું। આવતું જ નથી પાણી તે 4 મહિનાથી તો ઠામુકું પાણી નથી આવતું ને જરા એક અડધી કલાક ન પાણી આપે તો બંધ કરી દે વગર મોટર પાણી નથી આવતું મોટર મેકી તોય તે। ખાસ તો ઉનાળામાં સ્વાભાવિક છે કે પાણીનો જરૂરિયાત લોકોની વધી જતી હોય છે, એટલે ટેન્કર વધારે સપ્લાય કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે। જનરલી આ ઉનાળા સિવાયના સમયમાં 900 જેટલા ટેન્કર માસિક આપણે મોકલતા હોઈએ છીએ। ઉનાળામાં વધારે ઉપયોગ થતો હોય પાણીનો એટલે 1100 થી 1200 જેટલા ફેરા ટેન્કર ફેરા મોકલવા પડે છે। અને આ જે શહેરના આઉટર એરિયા જે ક્યાં પાણીની લાઇનની વ્યવસ્થા થઈ શકતી ન હોય તેવી જગ્યાએ લોકોને પાણી પૂરું પાડવા માટે ટેન્કર મોકલવામાં આવતા હોય છે। ને એ વોટરવર્ક્સ વિભાગની સૂચના અને સભ્યશ્રીઓને લોકોની જે રજૂઆત આવતી હોય ટેન્કર મોકલવાની સભ્યશ્રીની રજૂઆત અન્વયાત્રેથી મોકલવામાં આવે છે। ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકોને પાણી પૂરું પાડવા માટે 2 મેઇન સોર્સિસ છે। શેત્રુંજી ડેમ ખાતેથી 100 MLD 95 થી 100 MLD જેટલું પાણી લેવામાં આવે, જ્યારે મહીપીરિયડનું બુધેલ પોઈન્ટ ઉપરથી 70 થી 75 MLD પાણી લેવામાં આવે છે। બાકી ગૌરીશંકર સરોવરમાંથી પણ 15 થી 17 MLD પાણી લેવામાં આવે છે। આ ત્રણેય સોર્સનું ટોટલ પાણી 170 MLD જેવું આપણે લઈએ છીએ અને લોકોની જરૂરિયાત પણ 170 MLD જેટલી હોય છે શહેરને પાણી પૂરું પાડવા માટે, અને જે લોકોની જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડવામાં આવે છે।